આપણે આજે કોઈ ઇતિહાસના પાઠની વાત નથી કરવાના. આ તો સૌરાષ્ટ્રની એ માટીમાં ધરબાયેલી એક એવી વાત છે જે સમયની સાથે લગભગ ભૂલાઈ જ ગઈ છે. આ કહાની છે એક એવા માણસની જે આશરો શોધતો હતો અને દુનિયા એને બહારવટીઓ કહેતી હતી. આ દેવાયત આહિરની ગાથા છે. કલ્પના કરો એ સમયની. ભડલી ગામની સીમમાં પવન પણ જાણે થંભી ગયો હતો. ચારે બાજુ એકદમ સુનકાર. પણ એ શાંતિમાં એક અજીબ બેચેની હતી. એક ડર હતો જે ધીમે ધીમે હવામાં પ્રસરી રહ્યો હતો. આ એ સમયની વાત છે જ્યારે ભારત આઝાદ તો થયું હતું, પણ શાંતિ હજી દૂર હતી. એક એવો સમય જ્યાં કાયદો તો બસ ચોપડામાં જ હતો. અસલી રાજ તો ડરનું અને બંદૂકનું ચાલતું હતું. તો ચાલો આપણે જઈએ એ સમયમાં 1950થી 1953ના એ ગાળામાં. અને જગ્યા છે સૌરાષ્ટ્રની ધરતી. એ ધરતી જ્યાં એ સમયે બહારવટિયાઓના નામે ગામડા ઠરઠર કાંપતા હતા. દેશના ભાગલા પછી ચારે બાજુ અંધાધૂંધી હતી. અને આ જ માહોલનો ફાયદો ઉઠાવીને સૌરાષ્ટ્રમાં માથું ઊંચુક્યું બહારવટિયાઓએ. એમાંય એક નામ આખા પંથકમાં ગાજતું હતું: ગુપ્ત. છાપાના પાને પાના એના જ ગુનાઓથી ભરેલા રહેતા. એ જમાનાના જય હિન્દ હોય કે ફૂલછાપ, બધા અખબારોમાં ગુપ્તનો આતંક છવાયેલો રહેતો. અને જાણો છો, આ જ ગુપ્તનો સૌથી ભરોસાપાત્ર સાથી, એનો જમણો હાથ ગણાતો હતો એક માણસ, દેવાયત આહિર. એનું નામ ગુપ્ત સાથે જોડાય એટલે લોકોમાં ડર બેસી જતો. પણ સવાલ એ છે કે આ દેવાયત આહિર ખરેખર હતો કોણ? શું એ જન્મથી જ ગુનેગાર હતો? ના, બિલકુલ નહીં. એની કહાણી તો એક સિપાહીમાંથી સંજોગોવશાત બહારવટીઓ બની જવાની છે. એક એવા યોદ્ધાની જે કિસ્મતના ખેલમાં ફસાઈને ભાગેડુ બની ગયો. એક સમય હતો જ્યારે આ જ દેવાયત જૂનાગઢને આઝાદ કરાવવા બનેલી આરઝી હકુમતનો એક જાંબાઝ સિપાહી હતો. એવો પાક્કો નિશાનબાજ કે એની ગોળી ક્યારેય ખાલી નહોતી જતી. પણ જુઓ, નસીબનો ખેલ. કોઈના દગાનો શિકાર બનેલો આ જ યોદ્ધો હવે પોલીસથી ભાગતો, ગામડે ગામડે આશરો શોધતો એક બહારવટીયો બની ગયો હતો. સમય જતાં પોલીસનું દબાણ વધ્યું. સરકાર તરફથી મોટા મોટા ઇનામો જાહેર થયા અને અંદરોઅંદર ઝઘડા થવા લાગ્યા. આ બધાને કારણે ગુપ્તની આખી ટોળી વિખેરાઈ ગઈ. કોઈ પકડાઈ ગયું તો કોઈ મરાઈ ગયું. અને આ બધાની વચ્ચે દેવાયત આહિર સાવ એકલો પડી ગયો. અને અહીંથી જ શરૂ થાય છે દેવાયતની અસલી કસોટી. એક તરફ હતો કાયદાનો ડર અને બીજી તરફ માણસાઈ પરનો વિશ્વાસ. આ એ કહાણી છે જ્યાં એક ભાગેડુ માણસ માણસાઈની શોધમાં નીકળે છે. પોલીસથી બચવા માટે એ ક્યારેક ખેડૂતનો તો ક્યારેક માલધારીનો વેશ લઈને ગામડે ગામડે ભટકતો રહ્યો. પણ એના માથા પર ઇનામ હતું એટલે ડરને કારણે કોઈ એના માટે દરવાજો ખોલવા તૈયાર નહોતું. અને ત્યારે જ કોઈના મોઢેથી એણે એક નાનકડા ગામનું નામ સાંભળ્યું: ભડલી. ભડલી ગામમાં જીજીભા બાપુ નામના એક ભલા માણસ હતા. એમણે અને એમના પરિવારે સરકારી ડર કરતાં માણસાઈને મોટી ગણી. એમણે દેવાયતને આશરો આપ્યો. ગોઠવણ એવી થઈ કે દેવાયત દિવસે વાડીમાં આંબાના ઝાડ પર રહે અને રાત પડે એટલે ગામમાં આવી જાય. જોતામાં એ ભડલીના લોકો સાથે એવો ભળી ગયો જાણે દૂધમાં સાકર. બધું એકદમ શાંતિથી ચાલી રહ્યું હતું. પણ પછી એક એવો પ્રસંગ બન્યો જેણે આખી કહાણીને એક નવો જ વળાંક આપી દીધો. એક લગ્ન, જ્યાં દેવાયતની વફાદારી અને ભડલી ગામની આબરૂ બંને એકસાથે દાવ પર લાગી ગયા હતા. હવે સવાલ એ હતો કે જે માણસ પોતે કાયદાથી ભાગી રહ્યો છે, એ શું એક ગામની આબરૂ માટે પોતાનો જીવ જોખમમાં નાખશે, જેણે એને આશરો આપ્યો છે? વાત એમ હતી કે દેવાયતને પાસેના ગામની એક જાનમાં વળાવ્યા તરીકે જવાનું આમંત્રણ મળ્યું. જાનમાં રિવાજ મુજબ નિશાન તાકવાનો ખેલ ગોઠવાયો. પણ દેવાયતની નજર બહુ તેજ હતી. એણે તોરણમાં બાંધેલું દોરડું જોયું અને એ સમજી ગયો. એ કોઈ સાધારણ દોરડું નહોતું. એ તો સરકારી થાણામાં વપરાતું દોરડું હતું. એ એક જ પલમાં પામી ગયો કે આ બીજું કાંઈ નહીં પણ પોલીસની ગોઠવેલી જાળ છે. દેવાયત બધું સમજી ગયો હતો. એ જાણતો હતો કે જો એ ગોળી ચલાવશે તો પોલીસને ખબર પડી જશે કે એ અહીં જ છે. પણ બીજી તરફ ભડલી ગામની આબરૂનો સવાલ હતો. એણે એક ક્ષણ પણ વિચાર ન કર્યો. નિશાન પાર પાડ્યું અને ભીડનો લાભ લઈને ત્યાંથી છટકી ગયો. પોતાની જિંદગી કરતાં એણે ગામની ઇજ્જતને મોટી ગણી. થોડો સમય વીતી ગયો. દેવાયત ફરી એકવાર ભડલી આવ્યો, જીજીબા બાપુને છેલ્લી સલામ કરવા. એણે નક્કી કર્યું હતું કે કાલે સવારે એ હંમેશા માટે
અહીંથી જતો રહેશે. પણ એને ક્યાં ખબર હતી કે એ રાત એની જિંદગીની છેલ્લી રાત સાબિત થવાની હતી. ભડલી માંડ 300 ઘરનું એક નાનકડું શાંત ગામ. એક એવું ગામ જેણે એક ભાગેડુમાં પણ માણસાઈ જોઈ હતી. પણ કોઈક બાતમીદારે દગો કર્યો અને એ જ રાતે એ 300ની વસ્તીવાળા નાનકડા ભડલી ગામને 400 પોલીસના કાફલાએ ચારે બાજુથી ઘેરી લીધું. દેવાયતને ગંધ આવી ગઈ. એ ગામમાંથી નીકળીને માતાજીની ધાર તરફ ભાગ્યો. ગોળીબાર શરૂ થયો. એના સાથળમાં એક ગોળી વાગી છતાંય લડતો રહ્યો અને છેવટે એ નજીકમાં આવેલી ખોખરા ખકરડાની ઊંડી વાવમાં ઉતરી ગયો. એની બંદૂકમાં હવે ફક્ત 3 જ ગોળીઓ બચી હતી. તારીખ હતી 9 ફેબ 1952. એ દિવસે દેવાયત આહિરનું શરીર તો શાંત થઈ ગયું, પણ સાચું પૂછો તો ત્યાંથી જ એની ગાથા અમર બની ગઈ. ત્યાંથી જ એક કહાણી પથ્થરમાં કંડારાઈ ગઈ. હવે એના અંત વિશે 2 અલગ અલગ વાતો કહેવાય છે. પોલીસના સરકારી કાગળો કહે છે કે એ એન્કાઉન્ટરમાં માર્યો ગયો, પણ લોકવાયકા, લોકોનું દિલ કંઈક અલગ જ માને છે. લોકો કહે છે કે જ્યારે એને લાગ્યું કે હવે બચવાનો કોઈ રસ્તો નથી, ત્યારે દુશ્મનના હાથે મરવા કરતાં એણે છેલ્લી ગોળી પોતાની જાતને મારી દીધી. સાચું શું હતું એ તો રામ જાણે, પણ એક વાત નક્કી છે, દેવાયત ઝૂક્યો નહીં. આજે પણ એ જ ખોખરા ખકરડાની વાવ પાસે દેવાયતનો એક પાળિયો ઊભો છે. પથ્થરમાં કોતરાયેલો એક ચહેરો જે એ રાતની અને ભડલી ગામની માણસાઈની મુખ સાક્ષી પૂરે છે. આખી વાતનો સાર બસ એટલો છે, કદાચ કાયદાની નજરમાં દેવાયત એક અપરાધી હતો અને અપરાધીનો તો અંત આવે જ, પણ જે ગામ ડરને બાજુ પર મૂકીને કોઈને આશરો આપે છે, જે ગામ માણસાઈને જીવતી રાખે છે, એ ગામ પોતે ઇતિહાસ બની જાય છે. દેવાયત આહિર ગયો, પણ ભડલી ગામ